હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જો આજે હું ધ્રુવના ટિફિનમાં પૌવા બનાવું છું. આ મેં પૌવા પલાળીને પછી મૂકી દીધા અહીં, 2 વાર ધોઈ દીધા અહીં અને ધોઈને પછી પાણી કાઢી લીધું ગંદુ અને આમાં મીઠું અને શક્કર નાખીને આમાં ફેરવી દીધા અને એક બટેકું, કેપ્સિકમ, લીલા મરચાં ને મીઠો લીમડો લઈશું આપણે. જો આપણે આમાં તેલ નાખી દીધું. હવે રાઈ ને જીરું નાખી દઈશું. વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરજો. હારા કમેન્ટ કરજો ને સ્ટાર અવેલેબલ હોય તો સ્ટાર મોકલજો. નાખી દીધી હલાવવાનું મસ્ત પાકી થવાની. જો આપણે સિંગ થવા લાગી એવા આપણે નાખી દઈશું મરચાં, કેપ્સિકમ ને બંને ભેગા નાખી દઈશું. જો મરચાં નાખી ત્યાં આપણે લીલા મરચાં અને કેપ્સિકમ બંને ભેગા નાખી. તમે બી એવું બનાવજો પૌવા ઘરે, મસ્ત ટેસ્ટી બનશે. હવે બટેકું નાખી દીધું. બટેકું મસ્ત ચડવા દઈશું. આમાં થોડું મીઠું નાખી દેવાનું. પૌવા બી નાખ્યું એટલે થોડોક જ નાખવાનું, નહીં તો પછી ખારું થઈ જાય. હવે ચડવા દેવાનો મસ્ત. બધું નહીં થયા બટેકા. હવે એક ટમેટું નાખી દઈશું. ટમાટર મસ્ત ગળી ગયા છે ભાઈ. હવે આપણે પૌવા નાખી દઈશું આમાં. જો ધીમે ધીમે નાખવાના. થોડી વાર ઢાંકી દેવાનું આપણે. જો આપણે લીંબુનો રસ કાઢી દીધો. લીંબુનો રસ નાખવાનો પૌવામાં. વાહ ક્યાં ટેસ્ટ. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને પછી લીંબુનો રસ નાખી દેવાનો. હે ફેરવી દેવાના બળિયા. પછી સર્વ કરવાના, ખાવાના. જો આપણે પૌવા બનીને રેડી.
એવા તમે બી બનાવીને ટ્રાય કરી શકો છો. અને અમારી વિડીયોમાં ગમી હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ફોલો કરતા ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.